આકાશ તરફ ટકોરા મારી રહેલી આંખો કોઈ સામાન્ય માણસની નથી। આ છે જગતના તાતની આંખો। એ ખેડૂતની આંખો જે પોતાના પરસેવાથી દેશનું પેટ ભરે છે, પરંતુ આજે પોતાના ખેતરમાં જીવનનો આધાર બનેલો વરસાદ શોધી રહ્યો છે। જૂન મહિનો પૂરો થઈ ગયો, ચોમાસું બેસી ગયું, છતાં બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદના નામે નિરાશા જ જોવા મળી રહી છે। ખેડૂતોએ ખેતરો ખેડી નાખ્યા છે, મોંઘા ભાવે બિયારણ અને ખાતર ખરીદી લીધા, પરંતુ આકાશમાંથી વરસવાની રાહ હજુ પૂરી થઈ નથી। દરેક દિવસ પસાર થાય છે અને સાથે વધે છે માત્ર ને માત્ર ચિંતા, કારણ કે સમયસર વાવેતર નહીં થાય તો માત્ર ચોમાસું પાક જ નહીં, શિયાળુ અને ઉનાળુ પાક પણ જોખમમાં આવી શકે છે। એટલે આ માત્ર વરસાદની રાહ નથી, પરંતુ આખા વર્ષના ગુજરાનની ચિંતા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને મુશ્કેલી સાંભળવા કોઈ તૈયાર નથી। વધતા ખર્ચ, મોંઘા બિયારણ, ખાતર અને દેવાના બોજ વચ્ચે હવે વરસાદની અનિશ્ચિતતાએ તેમની કમર તોડી નાખી છે। અનેક ખેડૂતો સરકાર પાસે આર્થિક સહાય અને દેવા માફી જેવી રાહતની માંગ કરી રહ્યા છે અને બનાસકાંઠાના ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે। બનાસકાંઠાના ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમને હવે સહાયની જરૂર છે, તેમને હવે સાથ આપવામાં આવે, અને ખાસ કરીને ખેડૂતો તેવા પણ આક્ષેપ કરે છે કે તેમને કોઈ સાંભળવા વાળું નથી। ખેડૂતો જ્યારે રજૂઆતો લઈને પહોંચે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રના અધિકારીઓ તેમને અવગણી રહ્યા છે અને તેવા જ પ્રકારના આક્ષેપો ખેડૂતો વારંવાર કરી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન દોલાભાઈ કાગડા જોડાઈ ગયા છે। દોલાભાઈ, ખેડૂતોની વેદના પોકારી રહી છે, પરંતુ તે સાંભળવા માટે કોઈ નથી, શું કહેશો? સાચી વાત છે બેન। ખેડૂતો અમે આજે એ સીધો દાખલો છે કે આજે 4 દિવસ પહેલા આપણે સુજલામ સુફલામ કેનાલની અંદર 150 જેવા ખેડૂતો ભેગા થઈ અને સરકારને એક રજૂઆત કરી છે કે ભાઈ આની અંદર તમે પાણી છોડો, જેના થકી અમે વરસાદ તો લેટ થયો છે, પરંતુ આ આપણે સિસ્ટમ હાથમાં છે, એના અંદર પાણી આપવામાં આવે તો આજુબાજુના જે ખેતરો છે લગભગ 50 ગામને ફાયદો થઈ અને એના થકી એ પાણી થકી અમે પાકને ઉગાડતા થઈએ, પરંતુ એમાંનું બેન કશું જ નથી। તળાવની જે પાઇપલાઈનો નાખેલી છે લાખો કરોડો રૂપિયાના ખર્ચે, એ તળાવ બધી એમને પૂરા પડ્યા છે, એની અંદર પાણી નથી। બીજી બાજુ બોરની અંદર પાણી નથી, કુવાઓની અંદર પાણી નથી। બધી જગ્યાએ જ્યાં જુઓ ત્યાં પાણીની અછતની અછત બનાસકાંઠા વિસ્તારની અંદર, વાવથરાદ વિસ્તારની અંદર દેખાઈ રહી છે। તો એક બાજુ કુદરત જયારે આવી રીતે પ્રકોપ કર્યો હોય તો કુદરત સામે આપણે બધા લાચાર છીએ, પરંતુ તંત્ર તો છે મા બાપ કહેવાય, સરકાર મા બાપ છે, તો તંત્ર ધારે તો ખેડૂતોને એ રક્ષણ આપી શકે છે અને આર્થિક મદદ કરી શકે છે, એને પાણી આપી દે પણ એ પાકને ઉગતો કરી શકે છે, પરંતુ જ્યાં જઈએ ત્યાં નિરાશા સાંપડી રહી છે। એટલે જ અમે કહીએ છીએ કે કીધું હતું કે ભાઈ આ વખતે છેલ્લા 10 વર્ષની અંદર આવું અમે ચોમાસું કોઈ દિવસ જોયું નથી, કારણ કે જૂન મહિનો આખો પૂરો થઈ ગયો છે, તેમ છતાં વરસાદનું ટીપું એ જોવા મળ્યું નથી। 3500 રૂપિયાના ભાવનું મગફળીનો કટો લાવીને એની સાથે ડીએપી, એની સાથે બીજી કોઈ જે દવા ખાતર બિયારણ લાવીને મૂકી દીધું છે। એક ખેડૂતે 5, 10, 15, 20 કટા લાવીને મૂક્યા છે। હવે વરસાદ લેટ પડ્યો છે તો એ વાવા લાયક રહ્યું નથી, કારણ કે જો હવે એને વાઈએ, વરસાદ વગર વાઈએ તો ઉગવાનું નથી, 100% બળી જવાનું છે, અને જો વાવા જઈએ તો પાણી વગર પીવાનું નથી, અને જો લેટ વરસાદ થાય અમે વાવીએ તો આગળ શિયાળુ સિઝન ની અંદર બહુ મોટી તકલીફો થાય છે, અને પાછોતરું વાવેતર હોય તો એની અંદર ઈયળ, લટો અને કે કમોસમી વરસાદનો અમારે એ સામનો કરવો પડે છે। એટલે અંતે અમારે બધી જગ્યાએ નુકસાની વેઠવી પડે છે। એના લીધે સરકારને વિનંતી કરીએ છીએ કે આ બિયારણની અંદર દવા આવે છે એટલે ખાવાને પણ લાયક રહેતી નથી, એટલે આ અમારે સેવટ બહાર ફેંકવી પડશે। એટલે તમે કહીએ છીએ કે લાઇટ બિલ એનો માફ કરી ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે આ વખતે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરે એવી સરકાર જોડે એક મેઘરાજાની જેમ આશા છે, એમ સરકાર જોડે પણ એક અમારી આશા છે। જી બિલકુલ, દોલાભાઈ, જોડાવા બદલ આપનો આભાર।